11 જાન્યુઆરીએ જે વૈષ્ણવના ઠાકોરજી પધરાવાના જેના નામ લખાવાના રહી ગયા હોય એ કૃષ્ણ ગ્વાલ મંડીમાં સુખધામ મંદિરની સામે જે કૃષ્ણ ગ્વાલ મંડી છે એ 6 થી 7 દરમિયાન દર શનિ રવિમાં નામ લખવાનું ચાલુ છે. જેને લાભ લેવો હોય એ લઈ શકે છે. આ મનોરથમાં દરેક વૈષ્ણવને લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ છે. જય શ્રી કૃષ્ણ. વાઘોડના જય અંબે ગ્રાઉન્ડ ઉપર શ્રી ગિરિકંદરા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. 10 થી 12 જાન્યુઆરીનો આ પ્રોગ્રામ છે આખો. આપ જોઈ રહ્યા છો પાછળ વિશાળ શ્રી ગિરિરાજી બની રહ્યા છે, જેમાં 10 તારીખે દુધેશ્વર મંદિરના શ્રી કલ્યાણજી પ્રભુ, વાઘપતિ હવેલી વાઘેશ્વરના શ્રી દ્વારકાધીશ પ્રભુ, ગોવર્ધનાજી હવેલી તરસાલીના શ્રી ગોવર્ધનાજી પ્રભુ, દ્વારકાધીશ નિકુંજના શ્રી દ્વારકાધીશ પ્રભુ તેમજ શ્રી યમુનાજી, રેવા પાર્ક હવેલીના શ્રી ગોવર્ધનાજી તેમજ શ્રી મહાપ્રભુજી, વલ્લભધામ હવેલીના શ્રી મહાપ્રભુજી, આ તમામ ઠાકોરજી મંદિરના બપોરે 3 વાગે પધારશે અને ત્યાં આવીને જો આ કંદરામાં બિરાજશે આપણે અને પછી દર્શનનો સમય આપણે 7 વાગ્યાનો છે. આ દિવસે શ્રી દ્વારકેશજી મહારાજ શ્રી યોગેશ કુમાર મહોદયશ્રી, ધુમીર કુમાર મહોદયશ્રી, દ્વારકેશજી મહારાજ શ્રી અમરેલી, રવિકુમારજી મહોદયશ્રી, મહારાજ શ્રી પ્રીતિરાધા બેટીજી, આ તમામ વલ્લભપુરનું પણ વચનામૃત રાખેલ છે. એઓ પણ અહીંયા 4 વાગે પધારશે અને એમના મંગળ વચનામૃત લાભ સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને મળશે. કઈ રીતના આયોજન કરવામાં આવ્યું છે? કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? બપોરે 3 વાગ્યાથી ક્રમ રહેશે. 3 વાગે મંદિરના ઠાકોરજી પધારશે, પછી 4 વાગે વલ્લભપુરની પધરામણી થશે અને 4 થી 7નું આપણે વચનામૃતનો ક્રમ છે. પછી 7 વાગે બધા ઠાકોરજીના દર્શન થશે અને ત્યારબાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. લોકો માટે શું સુવિધા કરવામાં આવી છે? કઈ રીતના આયોજન? લોકો માટે વચનામૃત માટે અને પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. તારીખ 11 તારીખે વડોદરા પોતાના વૈષ્ણવ પોતાના જે ઘરમાં સેવા કરતા હશે એ બધા 500-600 વૈષ્ણવના ઠાકોરજી અહીંયા પધારશે. આ બધી અલગ અલગ કંદરાઓમાં એક કંદરામાં 15 થી 20 ઠાકોર બિરાજશે. આ ગિરિરાજની પાછળના ભાગમાં કંદરાઓ બનાવવામાં આવી છે, ત્યાં પણ દરેક વૈષ્ણવ ઠાકોર બિરાજશે અને વૈષ્ણવ એના દર્શનનો લાભ રાત્રે 7 વાગે લઈ શકશે. એ દિવસે પ્રજાત કુમાર મહોદયશ્રીની પધરામણી થશે. એમના મંગળ વચનામૃત 4 થી 7 દેરમાં રહેશે. ત્યારબાદ દર્શનનો ક્રમ રહેશે અને જે વૈષ્ણવ ઠાકોરજી પધાર્યા છે એ વૈષ્ણવને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે. વડોદરાવાસીઓ માટે શું મેસેજ આપવામાં આવે છે? વડોદરાવાસી મેસેજ આપે છે કે વડોદરાના બધા વૈષ્ણવ જે છે એ બધા પ્રોગ્રામ પધારે અને લાભ લે વચનામૃતનો અને દર્શનનો. શું નામ છે આપનું? દીપેશભાઈ શાહ.